નમસ્કાર મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હોય અને હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પ્રેસ કરો, જેથી કરીને અમારા આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન્સ તમને તમારા મોબાઈલ પર તરત મળી રહે. આભાર. નમસ્કાર મિત્રો, ધ અલ્ટ્રા માય સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિષય ગુજરાતી, ધોરણ 10. આજે આપણે પ્રકરણ 4 ભૂલી ગયા પછી સરસ મજાનો પાઠનો અભ્યાસ કરવાના છીએ. મિત્રો ધ્યાન દઈને સાંભળજો. લેખક પરિચય આપણે પહેલાં મેળવી લઈએ. મિત્રો ભૂલી ગયા પછીના લેખક છે રઘુવીર ચૌધરી. 1938 5/12/1938 એમનો જન્મ થયેલો છે. આખું નામ રઘુવીર દલસિંહ ચૌધરી, વતન બાપુપુરા, જિલ્લો ગાંધીનગર. આ એવા લેખક છે મિત્રો, નામી નવલકથા, વાર્તા, નાટક, એકાંકી, રેખાચિત્ર, વિવેચન, નિબંધ, પ્રવાસ, ચિંતન, સંપાદન, બહુ મોટું સાહિત્યમાં ખેડાણ કર્યું છે. બહુ મોટું નામ મિત્રો રઘુવીર ચૌધરીનું સાહેબનું. અમૃતા, વેણુવત્સલા, ઉપરવાસ, કથાત્રયી, લાગણી, ગોકુળ, મથુરા, દ્વારકા, સોમતીર્થ નોંધપાત્ર એમની નવલકથાઓ છે. આકસ્મિક, સ્પર્શ, નંદીઘર, પ્રાણ પ્રતિષ્ઠા જેવા વાર્તા સંગ્રહો એમને આપ્યા છે. અશોકવન, ઝૂલતા મિનારા, સિકંદર સાની નાટકના તેમજ ડીમલાઇટ, ત્રીજો પુરુષ, એકાંકી જેવા નોંધપાત્ર એમના કૃતિઓ છે. સહરાની ભવ્યતા, તિલક એવા રેખાચિત્રો આપ્યા છે. એમને એવોર્ડની અંદર રણજીતરામ, સુવર્ણચંદ્રક, ગુજરાત સાહિત્ય અકાદમી, દિલ્હી સાહિત્ય અકાદમી, દર્શક એવોર્ડ અને રાષ્ટ્રીય જ્ઞાનપીઠ પુરસ્કાર જે બહુ ઓછા લોકોને મળ્યો છે મિત્રો, એવા આ રઘુવીર ચૌધરી સાહેબને મળેલો છે. આ એકાંકી ભૂલી ગયા પછીમાં આપણે વાત કરીએ મિત્રો, તો સંબંધ વિચ્છેદ અને ફરી સંબંધ બાંધવાની જે ઘટના છે, પહેલાં સંબંધ તૂટે પાછો બંધાય, તેનું કારણ છે પિતા વિરાટનું પુત્રી જે મનીષાની ક્ષમતા છે એનું અજાણપણું. પુત્રીની જે તાકાત છે એ બહુ ઓછા લોકોને ખબર હતી. વિચાર કરવા માટે હલબલાવી મૂકે છે દિલથી. મનીષા અને નરેનના લગ્ન ન કરી શક્યા, પરંતુ તેમનો પ્રેમ જળવાયો છે. આબુમાં પર્વતારોહણ દરમિયાન એક કુટુંબને રીછથી બચાવવાનું મનીષાનું જે પરાક્રમ છે બધાને વિચારતા કરી મૂકે છે કે આવી દીકરી સાથેનો સંબંધ તોડવો યોગ્ય નથી. બાહ્ય બનાવો, અંદર વહેતા પ્રવાહને લેખકે ખૂબ જ સારી રીતે સંવાદો, પાત્રોથી બહુ સરસ સમન્વય કર્યો છે મિત્રો. લેખકની સંવાદ શક્તિ છે એકાંકીને બળકટ બનાવે છે. જોઈએ, શરૂઆત કરીએ. પાત્રો છે મિત્રો સલોની, નરેન, મનીષા, કનોજ, આનંદ અને વિરાટ. આપણે નાટક શરૂ કરીએ. એકાંકી બહુ સરસ વાત કરી છે. શરૂઆત જો, આબુ ઉપર પર્વતારોહણ શિબિરમાં આવેલા સલોની અને કનોજના ખભે દોરડા ભરાવી સ્ફૂર્તિથી ચાલી આવે છે. કનોજ અને સલોની છે આબુના પર્વતારોહણમાં સરસ મજાનું એમ કહેવાય પર્વતારોહણ કરે છે. બંને સ્ફૂર્તિથી ચાલ્યા આવે છે, જ્યારે એમને થાક નથી હોય એવું. એમની વચ્ચે બાળપણની સ્નેહી નરેનને જોઈને મનીષા ભાષણ કરતા અટકી ગયેલી. એમનો બાળપણનો જે મિત્ર સ્નેહી છે નરેન, એને જોઈ એને મનીષા અટકી પડે છે. અકસ્માતો નડવા છતાં એને હિમાલયના શિખરો સર કરેલા અને ગઈકાલે જેણે એક કુટુંબને રીછ સામે રક્ષણ આપી બચાવી લીધેલું. આ વિશે વાતચીત ચાલે છે મિત્રો. હવે બંને વનાધિકારી નરેનના નિવાસ આવી પહોંચ્યા છે. સલોની: નરેનભાઈ, ગઈકાલે ચારેકના અરસામાં તમે ભરત ટેન્ક પાસે થઈને પસાર થયા હતા? સલોની પ્રશ્ન કરે છે નરેનભાઈને કે તમે કાલે આ ટેન્ક પાસેથી પસાર થયા હતા? નરેન પુસ્તક બાજુ ઉપર મૂકતા: હા, તમે લોકો એ વિસ્તારમાં હતા તો મને બોલાવ્યો કેમ નહીં? અહીં જંગલમાં કોઈ ઓળખીતો અવાજ કાને પડે એવું બનતું નથી. મને કોઈ એ બોલાવેલો. હા, મને એવું લાગ્યું. પુસ્તક બાજુમાં મૂકીને નરેન વાત કરે છે કે તમે આ લોકો આ વિસ્તારમાં હતા તો મને કેમ વાત ના કરી, બોલાવ્યો કેમ નહીં? થોડોક અવાજ તો આવ્યો હતો કે કોઈક મને બોલાવે છે. સલોની: ના, તમને જોઈને કોઈ બોલતા અટકી ગયેલું. કે છે ના, તમને જોઈને કોઈ બોલતા અટકી ગયેલું. નરેન: મારા જેવા સાદા માણસને તારી આ ગોપિત વાણી નહીં સમજાય. નરેન કહે છે કે નહીં, હું તો સાદો માણસ છું, આ તારી ગુપ્ત વાણી છે મને નહીં સમજાય.
સલોની: લો, આ સમાચાર વાંચો. એમાં ફોટો છે. સમાચાર તમારા માટે અજાણ્યા નથી. બધા જ પર્વતારોહકો જાણે છે કે દીદીએ રીંછના હુમલાથી પેલા સુરતી કુટુંબને બચાવ્યું નહોતું. સલોની પૂછે છે કે લ્યો, આ સમાચાર તમારાથી અજાણતો નહીં હોય, પણ મારી દીદી છે એને સુરતી કુટુંબને કેવું બચાવ્યું હતું? કનોજ: અહીં રીંછ વિશે તો નરેનભાઈ જાણતા જ હશે. અહીંયા રીંછ છે એના વિશે નરેનભાઈ તો જાણતા જ હોય, કનોજ કહે છે. નરેન: હા, એ માનવ પક્ષી નથી હોતા. માણસને જૈનો જુનૂનથી પ્રતિકાર કરે, એમના હાથમાં પંજા આપણા મોં ઉપર વાગી ગયા તો ભારે જોખમ. આ સમાચાર મુજબ તો ભાગ્યે જ બચત. 8-10 વર્ષના 2 બાળકો સાથે નીકળનાર એ કુટુંબને ધન્ય છે. નરેન કહે છે કે હા, જોકે રીંછ આમ માનવ પક્ષી નથી હોતા, પણ જો જૂનુને ચડે ને એકાદો પંજો મારે તો દુઃખ બહુ લાગી પણ જાય. પણ સારું કહેવાય, નસીબદાર એ કુટુંબને ધન્ય કહેવાય કે બચી ગયું. કનોજ: કદાચ રસ્તો ભૂલી ગયા હશે. અમારી ટુકડીને દૂરથી જોઈને ટૂંકો રસ્તો લીધો હશે. કનોજ કહે છે કદાચ આ પરિવાર રસ્તો ભૂલી ગયો હોય અને કદાચ ઝડપથી પહોંચવા ટૂંકો રસ્તો પણ લીધો હોય. સલોની: એમને ખબર હતી કે અહીં કોચ તરીકે સેવાઓ આપતા બહેન સુરતના છે, મનીષા દેસાઈ. જોકે પરિવારને સલોની કહે છે ખબર હતી કે અહીંયા જે સેવા આપે છે અને પોતે મનીષા દેસાઈ છે. નરેન ધીમેથી: મનીષા સુરત? ખેર, જે હોય તે સારું થયું. સમાચાર છપાયા તેથી લોકો જરા સંભાળીને ફરશે. હવે કે છે આ જંગલમાં લોકો આવશે તો સારું કહે છે. નરેન કહે છે કે વ્યવસ્થિત લોકો સંભાળીને ફરશે. સલોની: આમાં પણ તમને કશું રોમાંચક ન લાગ્યું? નરેન: તું કેમ આજે આ બધું પૂછે છે શું સલોની? સલોની કહે છે તમને આમાં કંઈ રોમાંચક નથી લાગતું? નરેન કહે છે તું કેમ આજે આવું પૂછે છે સલોની? સલોની: એ જ હું પૂછું છું. બધું એલે જાય છે. તમે આવા શુષ્ક ક્યારથી થઈ ગયા? મમ્મી તો કહેતી હતી કે મામાના નરેન મોટા કવિ થશે. કહે છે કે નૈસર્ગિક સૌંદર્ય પાછળ તમે ગાંડા હતા, તેથી તો ફોરેસ્ટ ઓફિસરની તાલીમ લીધેલી. સલોની કહે છે કે કેમ આજે તમે આ બધું એળાઈ ગયું? તમે આવા શુષ્ક ક્યારના થઈ ગયા? પ્રકૃતિના તો તમે ચાહક હતા, નૈસર્ગિક સૌંદર્ય પાછળ તો તમે ગાંડા હતા. અને મમ્મી કહેતી કે મામાના દીકરા છે નરેનભાઈ તો બહુ મોટા કવિ થશે, અને તમે ફોરેસ્ટના ચાહક હતા એટલે તો ફોરેસ્ટની તાલીમ લીધી ઓફિસર તરીકે. નરેન: એમાં તથ્ય હશે, પણ મારી રીતે કહું તો હું માનવ હૃદયમાં સૌંદર્ય પાછળ ગાંડો હતો. હું માણસના સૌંદર્ય પાછળ પણ ગાંડો હતો. એ સાચું હશે. પ્રકૃતિ એની બાહ્ય છબી હતી, પણ જીવનમાં એક અણધારી ક્ષણ આવી ઊંડો આઘાત કરી ગઈ. મૂળ વસ્તુ ગુમાવ્યા પછી એની બાહ્ય છબીનો, નૈસર્ગિક સૌંદર્યનો પણ એટલો મહિમા ન રહ્યો. હવે માત્ર હું નોકરી કરું છું, અલબત્ત નિષ્ઠાથી. નરેન કહે છે કે ના, આમાં કંઈક સાચું હશે. હું માનવ હૃદયનો સૌંદર્યનો ચાહક હતો, ગાંડો હતો. પ્રકૃતિ તો એની બાહ્ય છબી હતી. જોકે ઊંડો આઘાત લાગ્યો પછી મૂળ વસ્તુ ગુમાવ્યા પછી આ છબી છે એ દૂર થઈ. હવે હું માત્ર નોકરી કરું છું, એ પણ નિષ્ઠાથી, બીજું કાંઈ નહીં. સલોની: તમે લગ્નના બધા માંગા કેમ પાછા ઠેલો? એટલા માટે કે મનીષા દેસાઈ નામની એક નમણી નાજુક કન્યા તમે કવિતા લખતા એણે લગ્નની ના પાડી. સલોની કહે છે કે તમે તો કેમ માંગા બધા પાછા ઠેલો છો? કેમ માંગા એક્સેપ્ટ નથી કરતા? સલોની દેસાઈ નામની એક નમણી નાજુક કન્યા ઉપર તમે કવિતાઓ લખતા અને એને લગ્નની ના પાડી એટલે? નરેન: એ નમણી અને નાજુક હતી એ ખરી, પણ એના કવિતા નહોતો લખતો. હું એને જ કવિતા માનતો. બીજું, એણે ના નહોતી પાડી. ખેર, એ નાજુક કન્યાનું નામ મનીષા હતું, અટક દેસાઈ અને ગામ સુરત. તેથી આ ખડતલ અને નિર્ભય કન્યાને હું મારા પૂર્વ જીવનની મનીષા માની લઉં. હવે તો એની અટક પણ બદલાઈ ગઈ હશે. નરેન કહે છે કે એ નમણું નાજુક હતી, એના ઉપર કવિતા નહોતો લખતો, પણ ખુદ એને જ કવિતા માનતો હતો. કેટલી સરસ વાત છે. એણે ના નહોતી પાડી. ખેર, આ નાજુક કન્યા મનીષા એની અટક દેસાઈ સુરતની હતી. આ ખડતલ અને નિર્ભય કન્યા હવે તો કોઈ બીજાની થઈ ગઈ હશે. સલોની:
એમ ન બદલાય હોય તો જે વ્યક્તિ નાજુક અને નમણી હોય તે ખડતલ અને નિર્ભય ન થઈ શકે? આ મુદ્દા ઉપર તો અમને કુમારી મનીષા દેસાઈને એક દિવસ ભાષણ આપેલું. જુઓ જરા ફોટો ધ્યાનથી જુઓ. સલોની કહે છે કે શું એ નમણી નાજુક હોય તો ખડતલ અને નિર્ભય ન હોઈ શકે? આ મુદ્દા ઉપર તો મેં મનીષા દેસાઈને એકવાર કહે છે ભાષણ આપેલું. ફોટો જુઓ. નરેન, આંખો તો એવી જ છે સૈનિક બાળા જેવી જેવો યુનિફોર્મ. ના સલોની એ ન હોય. આંખો તો એવી જ છે પણ કદાચ આ નહીં હોય. સલોની, તમે આ ફોટો સાથે તમારી કલ્પના મૂર્તિને સરખાવો છો મૂળ વસ્તુને મનીષા દેસાઈને? તમે આ ફોટો સાથે તમારી કલ્પના મૂર્તિને સરખાવો છો કે મૂળ વસ્તુને મનીષા દેસાઈને? સલોની પૂછે છે. નરેન, એ મનીષાનું આવું રૂપાંતર મારે અભિનંદન આપવા આવવું જોઈએ જો ખાતરી થાય કે. નરેન કહે છે કે મનીષા આટલી બધી બદલાઈ ગઈ છે, મારે એને અભિનંદન આપવા પડશે. આટલી નિર્ભય બની ગઈ છે હવે તો. સલોની, પ્રયત્ન કરી જોઈએ મનીષા બહેનને ખ્યાલ ન આવે એ રીતે. સારું, તો નરેનભાઈ કહે છે પ્રયત્ન કરીએ, ચાલો તમે એને અભિનંદન આપો પણ મનીષાને ખ્યાલ ન આવે એ રીતે. નરેન, કનોજ, તું આનંદને અહીં મોકલશે, હું પછી એની સાથે કેમ્પ ઉપર આવી જઈશ. નરેન પછી કનોજ તરફ વળે છે કે તું આનંદને મોકલજે, હું એની સાથે કેમ્પ ઉપર આવીશ. સલોની, ચાલો વરંડામાં બેસીએ, સૂર્યનો પ્રકાશ ત્યાં સુધી તમારા બંગલાના ફૂલ છોડની શોભા જોઈએ. સલોની કહે છે કે ચાલો વરંડામાં બેસીએ, સૂર્યનો પ્રકાશ મળે અને આના ફૂલ છોડ છે એની પ્રકૃતિ માણીએ. નરેન, તું ચાલ, ખુરશીઓ હું લાવું છું. મારી અત્યાર સુધીની નોકરીમાં આ સૌથી સુંદર મકાન મળ્યું છે, જાણે હું અહીંનો માનવવંતો મહેમાન ન હોઉં. નરેન કહે છે સારું, ચાલતો હું ખુરશીઓ લાવું છું, તમે જાઓ. મને તો આ ખૂબ સુંદર મકાન કોટર મળ્યું છે, જાણે હું અહીંનો મહેમાન ન હોઉં એટલું કહે છે. સરસ. સલોની, અરે પેલો ગુલમોર કેવો ખીલ્યો છે. સલોની કહે છે કેટલું સરસ ગુલમોર ખીલ્યું છે, જુઓ તો. નરેન, એની ઉંમર ખબર છે? આપણા બંનેની ઉંમરના સરવાળાથી પણ વધારે હશે. નજર પડી ત્યારે મને પણ આવો જ પ્રશ્ન થયેલો, આટલું ઘરડું ઝાડ આટલું પ્રફુલ્લિત થઈ શકે? પ્રશ્ન પૂછે છે પોતાની જાતને અને સલોનીને. નરેન કહે છે કે આને ખબર છે આની ઉંમર કેટલી છે ગુલમોરની? આપણી બંનેની ઉંમરનો સરવાળો થાય ને એટલું. હું જ્યારે અહીં પહેલી વાર આવેલો ત્યારે મને પણ એટલું થયેલું કે આટલું બધું જૂનું ઝાડ આટલું બધું પ્રફુલ્લિત હોઈ શકે દૂર જોતા. અરે પેલો દોડતો આવે છે એ તો મનીષાનો નાનો ભાઈ, આટલા વર્ષે બાળક જ રહ્યો, બરાબર 4-4.5 વર્ષે હું એને જોઉં છું. નરેન કહે છે જો દૂર કોણ આવે છે? પેલો મનીષાનો નાનો ભાઈ લાગે છે, હજી એવો ને એવો જ છે, બરાબર 4.5 વર્ષે જોયો, હજી એવો ને એવો જ એને હું જોઉં છું. સલોની, હવે કંઈ બાકી છે ખાતરી કરી લેવામાં? નરેનને પ્રશ્ન પૂછે. નરેન, હા મૂળ વસ્તુ મનીષાનું મન. હા, મારે ખાતરી તો કરવી પડે ને. નરેન કહે છે. સલોની, તમને દૂરથી જોતા જ જેની વાણી ખોવાઈ ગયેલી તેના મન વિશે આ બાતમી મારાથી ચડિયાતું તમને મળવાનું નથી. એ તમને ચાહે છે એના પ્રેમમાંથી જો એનું શૌર્ય જાગ્યું હશે. નરેન, શક્ય છે? કેમ આમ દોડતો આવ્યો? સલોની કહે છે કે તમે દૂરથી જ જોતા એની વાણીમાં ખોવાઈ જાઓ છો. ખબર, તેના મન ઉપર આટલી બધી કે છે તમારું એના ઉપર ચડિયાતું મળવાનું છે. તમને આજે એ ચાહે છે એટલે જ એનું પ્રેમ શૌર્ય છે એ જાગી ગયેલું. નરેન છે કે આ આટલો બધો કેમ દોડતો આવે છે? સલોની કહે છે કે અહીં આવ્યા પછી એ ચાલવાનું ભૂલી ગયા છે, બસ દોડે છે. આનંદ, આજે તો કારણ પણ હતું. કનોજે કહ્યું મને અહીં બોલાવ્યો, તમને મળીને પાછું બસ સ્ટેન્ડે જવું છે. તાર હતો પપ્પા આવવાના છે, હું દીદી એમને લેવા જતા હતા, ત્યાં કનોજે અમારી કાર રોકી, એ મારી જગ્યાએ ગયો. સલોની કહે છે કે અહીં આવ્યા પછી એ ચાલવાનું ભૂલી ગયો લાગે છે, બહુ દોડે છે. આનંદ, આજે કારણ પણ હતું કે છે. કનોજે કહ્યું કે મને અહીં બોલાવેલો, તમને મળીને પાછું બસ સ્ટેન્ડે જવું છે. તાર હતો કે પપ્પા આવવાના છે, હું અને દીદી એમને લેવા જતા હતા, ત્યાં કનોજે અમારી કાર રોકી અને એ મારી જગ્યાએ ગયો. નરેન, પણ તારા પપ્પા આમ એકાએક
આનંદ: મનીષાના પરાક્રમ વિશે છાપામાં વાંચ્યું હશે એટલે અભિનંદન આપવા પધારતા હશે. નરેન: મનીષા કોણ? આનંદ: હા, તમે પૂછો છો મનીષા કોણ? એની હાજરીમાં આવો પ્રશ્ન ન કરતા, નહીં તો આત્મહત્યા કરશે. નરેન ખોટું ખોટું પૂછે છે કે મનીષા કોણ વળી આ પરાક્રમ? આનંદ: હા, તમે પૂછો છો કે છે મનીષાની હાજરીમાં ન પૂછતા, નહીંતર એ તો આપઘાત કરી જાય. નરેન: અત્યાર સુધી જીવી છે તો કદાપી એવું ન કરે. આનંદ: દીદીનું ભલું પૂછવું, અહીંના ઊંચામાં ઊંચા શિખર ઉપર જઈને કૂદે, જેને કાજે આવો આકરું તપ કરીને સિદ્ધિ મેળવી, એ પૂછે કે મનીષા કોણ, તો પછી? નરેન કહે છે અત્યાર સુધી તો જીવી, હવે કદાપી એ આપઘાત ન કરે. આનંદ કહે છે કે દીદીનું ભલું પૂછવું, ઊંચામાં ઊંચા પહાડ ઉપર જઈને આપઘાત કરીને આકરું તપ કરે હો, અને તમે પાછા પૂછો છો મનીષા કોણ? નરેન: ખરેખર હું તો ભૂતકાળ બાદ કરીને જીવતો હતો. નરેન તો કહે છે હવે હું તો ભૂતકાળ બાદ કરીને જીવું છું. મનીષા: આનંદ: મનીષા યાદ કરીને જીવતી હતી? ખરેખર તો એમણે એમ કહેવું જોઈએ કે એ ભવિષ્ય માટે જીવતી હતી. પપ્પાએ તમારી સાથે એની સગાઈની ના પાડી એનો આઘાત સમજવાની ત્યારે મારી ઉંમર ન હતી. આનંદ કહે છે મનીષા તમને યાદ કરીને જીવે છે. ખરેખર તો એમ હતું કે ભવિષ્યમાં એ જીવતી હતી. પપ્પાએ તમારી સાથે એની સગાઈની ના પાડી એનો આઘાત સમજવાની મારી ત્યારે તેવડ અને મારી ઉંમર પણ નહોતી. છતાંય મેં એની તરફેણમાં દલીલ કરી હતી. પપ્પાએ મને કહેલું કે જા મનીને કહે એક ગરોળી પકડી લાવે. તુરંત હા પાડી દઉં એમની વાત સાચી હતી. પપ્પાએ ના પાડેલી, કીધેલું કે જા એક ગરોળી પકડી લાવ. મનીષા ત્યારે સુકુમાર તો હતી જ, ડરપોક પણ હતી. પપ્પાને ખાતરી હતી કે સિંહની એકાદ ત્રાળ સાંભળીને પણ મનીષા મરી જશે. ત્યારે એને આનંદ કહે છે કે દીદીને ખબર હતી, બહુ ગભરું હતી, ડરપોક હતી. પપ્પાને ખાતરી હતી કે સિંહની એક ત્રાળ પડે ને તોય મનીષા મરી જાય બીકમાં. નરેન્દ્ર કુમારે વિધુરનું જીવન જીવવું પડશે, પણ હવે આખી વાત બદલાઈ ગઈ છે. પપ્પા ઘણા વખતથી તમારું સરનામું શોધતા હતા, એ મનીષા પાસેથી જાણશે તો સીધા અહીં જ આવશે. હવે તો પપ્પાએ તમારું સરનામું શોધે છે અને કદાચ અહીંયા જ આવશે. નરેન: આ બધું માન્યામાં આવે એવું નથી, વધુ પડતું સારું લાગે છે. એને માટેની મારી યોગ્યતા મેં કદી કલ્પી પણ ન હતી. જીપનું હોર્ન સંભળાય છે. નરેન કહે છે કે આ બધું મારામાં માન્યામાં આવે એવું નથી, વધુ પડતું સારું લાગે છે. જેને માટેની મારી યોગ્યતા છે એ કદી કલ્પી નહીં શકાય. જીપનું હોર્ન ત્યાં વાગે છે. આનંદ: દીદી હોર્ન વગાડતી લાગે છે, હું જોઉં, જાઓ. નરેન: ખરેખર તો મારે જવું જોઈએ, પણ જો એ અહીં આવવા માંગતા ન હોય તો કહેજો, કાલે સવારે અભિનંદન આપવા કેમ્પ ઉપર આવીશ. સલોની: 5 વાગે અમે તાલીમ માટે નીકળીએ છીએ નરેન, અને 10:30 આવી જાઓ છો. સલોની: ખબર તો ઘણી રાખો છો. નરેન: મારી જવાબદારીનો ભાગ છે. સલોની કહે છે કે અમે 5 વાગે તાલીમ લેવા નીકળીએ છીએ. નરેન કહે છે 10:30 વાગે તો આવી જાઓ છો. સલોની કહે છે ખબર તો બહુ રાખો છો અમારી. નરેન કહે છે કે મારી જવાબદારી છે. કનોજ પ્રવેશતા: સલોની ચાલ, તારે નથી આવવું? કનોજ: એ આવે છે, પણ હું અને આનંદ વિરાટ બાબુને ગેસ્ટ હાઉસમાં મૂકવા જઈએ છીએ. કનોજ કહે છે આવે છે, હું અને આનંદ પણ આવીએ છીએ, પણ ગેસ્ટ હાઉસમાં મૂકવા જઈએ છીએ વિરાટ બાબુને. સલોની: એમને નરેશભાઈને વિશે કશી ખબર નથી? કનોજ: દીદીએ કશું કહ્યું નથી. સલોની: તો જીપ અહીં કેમ લાવ્યા? કનોજ: આનંદ અને તને લેવા. ચાલ આવજો નરેનભાઈ. સલોની કહે છે તો જીપ અહીં કેમ લાવ્યા? કનોજ કહે છે આનંદ અને તને લેવા. ચાલ આવજો નરેનભાઈ. નરેનભાઈ કહે છે આવજો. સલોની અને કનોજ જાય છે. નરેન થોડાક ડગલા ચાલે છે, જીપ ઉપડવાનો અવાજ આવે છે. અરે, એક માણસને મૂકીને જીપ ઉપડી ગઈ. શું એને માટે એમ જગા નહીં હોય? એ મનીષા હશે, અહીં જ આવે છે. સામે જતા: આવ મનીષા, આ છોકરાઓએ ભૂમિકા તૈયાર કરી ન હોત, હું તને ઓળખી શક્યો ન હોત. તું તો જાણે સુંદરીમાંથી શક્તિ બની ગઈ. તે એક કુટુંબને બચાવ્યું એ બદલ અભિનંદન. સલોની અને કનોજ તો જાય છે. નરેન થોડાક ડગલા ચાલે છે અને જીપ ઉપડવાનો અવાજ આવે છે. ત્યાં તો નરેન કહે છે કે આ એક માણસ કોક ભૂલાતું હોય એવું લાગે છે. શું એને નહીં લઈ જવાની હોય?
ત્યાં તો એ સામે આવતું એવું લાગે છે. લે આ તો મનીષા. મનીષા નજીક આવે છે તો નરેન કહે છે કે આ છોકરાઓને ભૂમિકા તૈયાર ન કરી હોત તો હું તને ઓળખી ન શક્યો હોત. તું તો સુંદરીમાંથી શક્તિનો અવતાર બની ગઈ. તે કુટુંબને બચાવ્યું એ બદલ એના અભિનંદન તને પાઠવું છું. મનીષા આભાર. મને હતું કે આ સ્વરૂપે જોઈને તું મને ભેટી પડશે. નરેન તું પહેલાં એટલી સુકુમાર હતી કે આવેશથી ભેટી પડતા સંકોચ થાય. હવે તો તું એવી દીપ્તિવંત લાગે છે કે તારા તેજની અદબ રાખવાનું મન થાય. મનીષા કહે છે કે આવું મેં પરાક્રમ કર્યું એટલે તો હવે તમે મને ભેટી પડશો. નરેન કહે છે કે તું પહેલાં નાની હતી, સુકુમારી હતી ત્યારે તો તને ભેટી પડવા સંકોચ થતો. હવે તો તું દીપ્તિવંત તેજવંતી લાગે છે. હવે તારા તેજની મારે અદબ રાખવી પડે, તારી મર્દાનગીની મારે શક્તિની અદબ રાખવી પડે. એક એક પલકારે પ્રશ્ન થયા કરે છે કે તું એ જ મનીષા છે? પેલી ગભરું હતી ને હવે તો કેટલી શૌર્યવાન નીડર બની ગઈ છો. મનીષા છું અને નથી નહોતી તે થઈ શકી એનો આનંદ છે. ગરોળીથી ડરનાર હવે મગર સાથે પણ લડી શકે એમ છે. મનીષા કહે છે હતી, છું અને નથી પણ. પેલા ગરોળી સાથે ડરનારી હવે તો મગર સાથે પણ લડી લઉં. નરેન બહુ આનંદ થયો તને આમ ખડતલ થયેલી જોઈને. મનીષા પણ મારા પપ્પાને થયો છે એટલો નહીં. બસ સ્ટેન્ડ પણ એમને મને ઉચકી લીધી. બધા પેસેન્જરોને બતાવી કે ગાંડા માણસની જેમ મોટેથી બબડાટ કર્યો. બધા ભેગા થઈ ગયા. એમને પોતાનું ઓડિયન્સ બનાવીને ભાષણ કર્યું. એમાં સાર્ત્રનો પણ હવાલો આપ્યો. કહ્યું કાયર માણસ બહાદુર થઈ શકે, સુકુમાર શક્તિશાળી થઈ શકે. એક શેર પણ બોલ્યા ઇકબાલનું. મનીષા કહે છે કે મારા પપ્પાને થયો એટલો નહીં. બસ સ્ટેન્ડે એને મને ઉચકી લીધી. બધા પેસેન્જરો આવ્યા એને બતાવી અને ગાંડાની જેમ બબડાટ કર્યો કે છે. બધા લોકો તો ભેગા થઈ ગયા, ઓડિયન્સ બનાવ્યું, ભાષણ આપ્યું કે કાયર માણસ બહાદુર થઈ શકે હો, સુકુમાર શક્તિશાળી થઈ શકે. અને એક ઇકબાલનો શેર પણ બોલ્યા ખુદ કો કર બુલંદ ઇતના કે તકદીર સે પહેલે ખુદા બંદે સે પૂછે બતા તેરી રજા ક્યા હૈ. વાહ વાહ, કેટલો સરસ ઇકબાલનો શેર અહીંયા રઘુવીર ચૌધરીએ ટાંક્યો છે. નરેન વાહ, હું ત્યાં હાજર હોત તો તારી પ્રશંસા સાંભળીને ધન્ય થઈ જાત. નરેન કહે છે હું હાજર હોત તો તારી પ્રશંસા સાંભળીને ધન્ય થઈ જાત. મનીષા અથવા મારા પપ્પાને સીધા દવાખાને લઈ જાત. આવે શમી જતા એ રડવા લાગ્યા. એ તો અમે સોગંદ દઈને જીપમાં બેસાડી દીધા, નહીં તો છાપા માટે એક બીજા સમાચાર બનત કે દીકરીના પરાક્રમથી પાગલ બની ગયેલા પિતા. એમનો આનંદ ખરેખર તો પોતે ખોટા પડ્યા તેનો હતો. મનીષા કહે છે કે મારા પપ્પાને સીધા મેં તો આવેશમાં જીપમાં બેસાડવા પડ્યા. સોગંદ દઈને જીપમાં બેસાડ્યા, નહીં તો રે કાલ છાપામાં આવત કે દીકરીના પરાક્રમથી પિતા છે એ ગાંડા થઈ ગયા. નરેન કઈ બાબતે? મનીષા ગરોળીથી ડરનાર રીછને ડરાવ્યા. એ પપ્પા મોટેથી કહેતા હતા સાંભળો હે મુસાફરો, દુનિયાથી થાકેલા લોકો સાંભળો, માણસ માટે કશું અશક્ય નથી. સાર્ત્ર કહે તેમ આકાશના તારા સુધી પહોંચી શકે હું કહીશ. મનીષા કહે છે ગરોળીથી ડરનારી ડરાવ્યા, આજ રીછને ડરાવે. પપ્પા મોટેથી કહેતા કે હે સાંભળો મુસાફરો, દુનિયાથી થાકેલા લોકો સાંભળો. આજ માણસ માટે કશું અશક્ય નથી. આકાશના તારા સુધી પણ પહોંચી શકે. હું કહીશ કે આકાશના તારાને ફૂલની જેમ વીણી શકે. પપ્પા શિકારી હતા અને એકવાર મમ્મીને સાથે લઈ ગયેલા. એની ઈચ્છા નહોતી, આજ્ઞા માનીને ગયેલા. માચડા ઉપર હોવા છતાં નીચે વાઘની છલાંગ જોઈને ચીસ પાડી ઉઠેલી. એ પછી હૃદયના ધબકારાનું દર્દ કોઈ ઉપાયે દૂર ન થયું, તે ન થયું. કહે છે કે એકવાર મારી મમ્મીને સાથે લઈ ગયેલા મારા પપ્પા. માથડા ઉપર હોવા છતાં વાઘની છલાંગ જોઈને મમ્મી તો હેપતાઈ ગયેલી, અવાજ ન નીકળેલો. આજે મમ્મી જીવતી હોત તો આ સમાચાર વાંચીને એના ધબકારા કાયમ માટે શમી ગયા હોત. પપ્પા કહેતા હતા એમની વાત મને સાચી લાગી. કે છે આજે તારી મમ્મી જીવતી હોત તો આજ કાયમ માટે એના ધબકારા શમી ગયા હોત. નરેન તું તો સાહસમાં મારાથી પણ આગળ નીકળી ગઈ. નિર્ભય થતાં જ પ્રેમ સ્વરૂપ બની ગઈ. સર્વત્મ ભાવે એક ભયંકર પ્રાણીના પંજા. નરેન તો કહે છે તું મારાથી પણ આગળ હવે તો પ્રગતિ કરી ગઈ. તું આટલી બધી નિર્ભય બની ગઈ, પ્રેમ સ્વરૂપ બની ગઈ, એનો મને ખ્યાલ પણ નથી.
મનીષા: ખબર જ હતી, ભયંકર લાગે છે, હિંસક નથી. હવે તો મારો રોજનો અનુભવ છે. આ પ્રકૃતિ માતા છે, વરદાત્રી છે. માણસો કેમ ભૂલી જાય છે કે? દૂરથી અવાજ આવે છે: શી ઇઝ ગ્રેટર ધેન મીન બિકોઝ શી ઇઝ માય ડોટર. મનીષા: ખબર હતી કે આ ભયંકર હિંસક નથી. હવે મારો રોજનો અનુભવ છે. પ્રકૃતિ તો માતા છે, કંઈક આપે એ કાંઈ છીનવે નહીં. માણસો આ કેમ ભૂલી જાય છે? ત્યાં તો દૂરથી કંઈક અવાજ આવે છે કે આ તો મારી ડોટર છે. નરેન: મનીષા, આ કોનો અવાજ છે? સહેજ નજીકથી અવાજ: હા, એ મારાથી મહાન સાક્ષાત શક્તિ સિંહ ઉપર સવારી કરે એવી. તો પછી રીછનું શું ગજવું? આ તો સાક્ષાત શક્તિ સિંહ ઉપર સવારી કરે એ. મારું તો શું ગજવું કે છે? મનીષા હસી પડતા: આ તો પપ્પા છે, બીજું કોણ? સાચે જ એમનું ચસકી ગયું છે. દૂરથી એના પિતા અવાજ કરે છે તો મનીષા કહે છે હસી પડતા: આ તો મારા પપ્પા હોય, બીજું કોણ હોય? અવાજ: હા, વિશ્વમાં સૌથી સુખી માણસ હું છું. ઈશ્વરની ઈચ્છા હોય તો એની પાસેથી હું આખો પર્વત ખરીદી લઉં. દૂરથી અવાજ આવે છે કે વિશ્વમાં સૌથી સુખી માણસ તો હું છું. ઈશ્વરની ઈચ્છા હોય તો આખો પર્વત ખરીદી લઉં. વિરાટ: નો, નેવર. હું કંઈ યુધિષ્ઠિર નથી. એકે વાર શા માટે ખોટું બોલું? વિરાટ તો કહે છે કે ના, હું કાંઈ યુધિષ્ઠિર નથી એકે વાર. આનંદ યાદ કરી જુઓ, આ સજ્જનને ઓળખો છો? નરેન: નમસ્તે મુરબ્બી, પધારો. નમસ્તે યંગ મેન. આનંદ: પપ્પા, આ નરેન્દ્ર કુમાર, આબુના ફોરેસ્ટ ઓફિસર, જેમની આગળ તમે એકવાર ખોટું બોલેલા. આનંદ કહે છે કે યાદ કરો, આ સજ્જનને ઓળખો છો? નરેન કહે છે નમસ્તે મુરબ્બી, પધારો. વિરાટ કહે છે નમસ્તે યંગ મેન. આનંદ: પપ્પા, નરેન્દ્ર કુમાર છે, આબુના ફોરેસ્ટ ઓફિસર, તમે એકવાર એ ખોટું બોલેલા, ખબર છે? વિરાટ: અહીં પેલો કવિ મનીષા ઉપર કવિતા લખતો હતો એ? નરેન: હવે કોઈના ઉપર કવિતા નથી લખતો. વિરાટ કહે છે આહા, પેલો ઓલો કવિ તો નહીં ને? નરેન કહે છે કે હવે હું કોઈના ઉપર કવિતા નથી લખતો. વિરાટ: તો મારા ઉપર લખ. હું આજે સૌથી સુખી, મોસ્ટ હેપી મેન ઇન ધ યુનિવર્સ. એક શું, બે કવિતા લખ. આજે યુનિવર્સમાં સૌથી હેપી હું છું. મારા ઉપર કવિતા લખ. વિરાટ કહે છે એક નહીં ને બે લખ. નરેન: દુઃખી માણસ સુખી વિશે લખે તો સાચો અર્થ ભાગ્યે જ પ્રગટ થાય. વિરાટ: તને શું દુઃખ છે ભાઈ? આ મારી પરી જેવી નાજુક છોકરી તારું નામ રટી રટીને તપ કરતી રહી, એક પછી એક શિખર જીવતી રહી, અને તું તારી જાતને દુઃખી માને છે? વિરાટ કહે છે ભાઈ, તને દુઃખ શેનું? આ મારી નાજુક દીકરી છે, તારું નામ રટી રટી એક પછી એક શિખર સર કરતી, અને તું તારી જાતને દુઃખી કેમ માને છે? આનંદ: પપ્પા, એમનું દુઃખ દૂર કરવાનો ઉપાય તમારા હાથમાં છે. આનંદ કહે છે કે પપ્પા, તમારે એનું દુઃખ દૂર કરવું હોય તો એનો તમારા હાથમાં એનો ઉપાય છે. વિરાટ: શું મનીષા? વિરાટ: શું મનીષા, આ તારો તોફાની ભાઈ સાચું કહે છે? તારું મૌન સંમતિ સૂચવે છે. અલ્યા છોકરાઓ, પેલી મીઠાઈ લાવો. અને આનંદ, તું જીપ લઈ જા. કોઈ દોષી બોશીને પકડાવી ઉઠાવી લાવ. વિરાટ કહે છે કે શું મનીષા, તારી સહમતિ છે? આ તારો ભાઈ તોફાની સાચું કહે છે? એટલે આ છોકરાઓ, જાઓ જાઓ ઝડપથી, જીપ લઈને તું જા આનંદ, અને કોઈ જોશી દાદા મળે તો એને લઈ આવ ઝડપથી કે છે. મનીષા: પણ પપ્પા, 5-5 વર્ષ સુધી કોઈ કોઈને યાદ રાખી શકે? મનીષા બોલે છે પણ પપ્પા, આ 5 વર્ષ સુધી કોઈ યાદ કરી શકે ખરું? વિરાટ: હજી ક્યાં 5 પૂરા થયા છે, 6 માસ બાકી છે. એ પહેલાં તો હું તમને પરણાવી દઈશ. વિરાટ કહે છે હજી ક્યાં 5 વર્ષ પૂરા થયા છે દીકરી, 6 મહિના બાકી છે, ત્યાં તો હું તમને પરણાવી દઈશ. નરેન: એની ઉતાવળ નથી મનીષા, મનમાં હતી, છે અને રહેશે. જો પ્રેમ કોઈ મુદત વસ્તુ હોય તો અમે આમ શિખરો ભણ ગતિ ન કરી હોત. રહેવા દે આનંદ. નરેન કહે છે કે કોઈ ઉતાવળ નથી મનીષા, મનમાં હતી અને રહેશે. આ કોઈ મુદત નથી, કોઈ વસ્તુ નથી કે આમ શિખરો ભણી ગતિ કરીએ, તરફ ગતિ કરીએ. રહેવા દે આનંદ. મનીષા: આ જોશીને બોલાવવાની જરૂર નથી. પહેલાં તો હું આ શિબિર પૂરી કરીશ, પછી અમે થોડા દિવસો સાથે હરીશું કરીશું, જૂનો સમય તાજો કરીશું. મનીષા પણ આમાં હા પુરાવે છે કે જોશીઓને બોલાવવાની જરૂર નથી. પહેલાં તો હું આ શિબિર પૂરી કરું, અમે થોડા દિવસ સાથે રહીએ, પછી નક્કી કરીશું. કનોજ: સલોની, આ ધીરજ આપણે રાખી શકીશું? આપણે તો નક્કી કર્યું હતું કે. કનોજ સલોનીને પૂછે છે
કે શું આવી ધીરજ આપણામાં હશે ખરી? આપણે રાખી શકીશું? સલોની, માત્ર મીઠાઈ ખાવાનું નક્કી કર્યું હતું. આપણે તો શિબિરમાં સાહસ શીખવા આવ્યા છે, દુઃસાહસ નહીં. ખરું ને દાદાજી? સલોની કહે છે કે માત્ર મીઠાઈ ખાવાનું નક્કી કર્યું હતું. આપણે શિબિરમાં સાહસ શીખવા આવ્યા છીએ, મર્યાદાથી રહેવાનું છે, કાંઈ દુઃસાહસ નથી કરવાનું. ખરું ને દાદાજી? વિરાટ, યસ, ધેર ઇઝ અ પોઈન્ટ મારી દીકરી. તમને બધું બરોબર શીખવી રહી છે, મારા આશીર્વાદ છે. તમે લોકો બહાદુર જ નહીં, બુદ્ધિશાળી પણ બનશો. તમારા પ્રેમમાંથી જ શૌર્ય જાગશે. લો આ મીઠાઈ, આશીર્વાદના ભાગરૂપે ખાઓ, ખવડાવો, ગાઓ, ગવડાવો. તમારા ભવિષ્યમાં પ્રેમ શૌર્ય અંકિત ધ્વજ ફરકાવો. બધા એકમેકને મીઠાઈ ખવડાવે છે. વિરાટ બાબુ ગાય છે. વિરાટ કહે છે કે સાચું છે મારી દીકરી, તમે બધું બરોબર શીખવી રહ્યા છો, મારા આશીર્વાદ છે. તમે બહાદુર નહીં, બુદ્ધિશાળી પણ બનશો. તમારા પ્રેમનો શૌર્ય જાગશે. લ્યો આ એકબીજાને મીઠાઈ વેચો, ગાઓ, ખાઓ, ખવડાવો. તમારા ભવિષ્યની ઉજ્જવળ કામનાઓ અને ધ્વજ ફરકાવો. બધા એકબીજાને મીઠાઈ ખવડાવે છે. અને વિરાટ બાબુ ગાય છે, ધ્વજ પ્રકાશ છે જળળ કસુંબી, પ્રેમ શૌર્ય અંકિત. બહુ સરસ ગીત છે. આ ત્રીજો પુરુષમાંથી લેવામાં આવ્યું છે મિત્રો. શબ્દ સમજૂતી. પ્રતિકાર એટલે સામનો, અણધારી એટલે ઓચિંતી, નૈસર્ગિક એટલે કુદરતી, શૌર્ય એટલે બહાદુરી, વીરતા, શુષ્ક એટલે નીરસ, ગોપિત એટલે છુપી, તથ્ય એટલે હકીકત, રજા એટલે મરજી, ઈચ્છા બુલંદ, ભવ્ય, ઊંચી. સાર્ત્ર એટલે એક મહાન ફ્રેન્ચ વિચારક હતો મિત્ર. સાર્ત્ર છે બહુ મહાન ફિલોસોફર હતો મિત્ર. આ એનો શબ્દ છે. વિરોધી, વિરુદ્ધાર્થી શબ્દો પણ સાથે જોઈ લઈએ. અશક્ય તો કે શક્ય, નિર્ભય તો કે ભયભીત, સાહસ તો કે દુસ્સાહસ. રૂઢિપ્રયોગો ખાસ આઈએમપી. હૃદય છલકાઈ જવું એટલે આનંદિત થઈ જવું, શિખરો સર કરવા, સફળતા પ્રાપ્ત કરી, ધ્વજ ફરકાવો એટલે વિજય મેળવવો. શબ્દ સમૂહ માટે એક શબ્દ. માનવનું ભક્ષણ કરનાર તો કે માનવભક્ષી ભાઈ, શારીરિક રીતે સશક્ત તો કે ખડતલ. અહીંયા પાઠ પૂરો થાય છે મિત્રો. ખૂબ સરસ અભ્યાસ કરજો, ખૂબ આગળ વધો એવી શુભકામના. ધન્યવાદ.